વેલકમ બેક। હવે વાત કરીએ કૌભાંડનો પર્યાય બનેલી લુણાવાડા નગરપાલિકાની। એલઈડી અને ટાઈમર સ્વિચ કૌભાંડ બાદ લુણાવાડા નગરપાલિકામાં આજકાલ સ્વિમિંગ પુલનું કૌભાંડ પણ જોવા મળી રહ્યું છે। પાલિકાના ભાજપના જ શાસકોએ ભાજપના જ પ્રમુખ પર કૌભાંડમાં હાથ કાળા કરવાનો આરોપ લગાવ્યો છે। પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને પ્રમુખ સામે કૌભાંડ આચરીને ખિસ્સા ગરમ કરવાનો આરોપ લગાવ્યો છે। પાલિકાના ભાજપના 11 સભ્યોએ પોતાની જ પાર્ટીના પ્રમુખ સામે રીતસર મોરચો માંડ્યો છે। ₹40,69,057 જેટલી રકમ બારોબાર ચૂકવી દેવામાં આવી છે। અમે કોઈ પણ સભ્યો, અમે સંગઠન કે પાર્ટીના કોઈ પણ પદાધિકારીઓને સંકલનમાં લીધા વગર, જાણમાં લીધા વગર આ બારોબાર આ પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે। આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે સ્વિમિંગ પુલની શું હાલત છે। સૌથી પહેલો એલઈડી કમ્પાઉન્ડ મોટું કર્યું, પછી ટાઈમર સ્વિચનું કમ્પાઉન્ડ કર્યું। હવે અત્યારે સ્વિમિંગ પુલમાં 45,44,843ની મોટી રકમ બારોબાર ચૂકવાઈ ગઈ છે અને એ રકમ ચૂકવાયા પછી એક પણ રૂપિયાનું વસ્તુ અંદર લાગેલ નથી। એ અમે જોઈને આવેલા છીએ અને નગરજનોએ પણ જોયેલું છે। ભાજપના સભ્યોનો આરોપ છે કે પાલિકા પ્રમુખે સ્વિમિંગ પુલનું કામ અધૂરું મૂક્યું છે અને સત્તાધીશોએ 41 લાખ રૂપિયાની ચૂકવણી કરીને કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો કરાવ્યો છે। એટલું જ નહીં, સ્વિમિંગ પુલના બાંધકામમાં પણ ગોબાચારી કરીને ₹1.5 કરોડના કૌભાંડને અંજામ આપ્યાનું ખુલાસો થયો છે। લુણાવાડા પાલિકાના ઉપપ્રમુખે પોતાની જ પાર્ટીના પ્રમુખને સાણસામાં લીધો હોવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। જે સ્વિમિંગ પુલ વાળું જે ભ્રષ્ટાચાર થયો છે, જે એલઈડી વાળો ભ્રષ્ટાચાર થયો છે અને જે અમારા સાથીદાર જે સભ્ય છે 11, એ અમે આ બધું નહીં ચલાવીએ અને અમારી પાર્ટીની અંદર, ભારતીય જનતા પાર્ટીની અંદર અમે રજૂઆત બી કરી છે ને આવું નગરના હિત માટે જે કામ ચાલે છે ને ભ્રષ્ટાચાર અમે સહેજ બી ચલાવીએ નહીં। એક તરફ છાશવારે કૌભાંડની હારમાળા અને બીજી તરફ પોતાની જ પાર્ટીના સભ્યોના સણસણતા આરોપ બાદ પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ ભેરવાયા છે। જો કે TV9ની ટીમ જ્યારે પ્રમુખને આ મામલે પૂછવા ગઈ તો તેઓએ પોતાના પરના તમામ આરોપો ફગાવ્યા અને પ્રમુખ બનવાના અભરખા ન સંતોષાતા કેટલાક લોકો હવનમાં હાડકા નાખતા હોવાના પણ આરોપ લગાવ્યા। આક્ષેપો કરી રહ્યા છે કે 10 થી 12 કરોડનું કૌભાંડ થયું છે। અરે મિત્રોને ખબર જ નથી કે લુણાવાડા નગરપાલિકામાં હજુ સુધી જે કોન્ટ્રાક્ટરોના બિલ 8 કે 9 કરોડના ચૂકવાયેલા છે, તેમાંથી આટલો બધો ભ્રષ્ટાચાર કરી દીધો। કેટલાક લોકોની રાજકીય મહત્વાકાંક્ષા ન સંતોષાતા પ્રમુખ બનવાના અભરખા અધૂરા રહી ગયા હોય, ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે નિયુક્ત કરેલ પ્રમુખને હટાવી અને પ્રમુખ બની જવાના આ કારસો રચાઈ રહ્યો છે। પહેલા એલઈડી કૌભાંડ, ત્યારબાદ ટાઈમર સ્વિચ કૌભાંડ અને હવે સ્વિમિંગ પુલ કૌભાંડને લઈને લુણાવાડા પાલિકાનું રાજકારણ ગરમાયું છે। જોકે ભાજપના પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ બાયું ચડાવતા હવે પાલિકામાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સ્વિમિંગ પુલ કૌભાંડમાં કોણ ડૂબે છે અને કોણ તરે છે।